હેલો ડિયર સ્ટુડન્ટ, હરિઓમ. આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 6 પ્રકરણ દશાંશ સંખ્યાઓ. તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં 1 થી 7 ચેપ્ટર સુધી ભણી ગયા. સેકન્ડ સેમમાં તમારે 8મા ચેપ્ટરથી શીખવાનું રહેશે દશાંશ સંખ્યાઓ. સ્વાધ્યાય 8.1 જોઈશું આપણે. હવે એમાં પ્રશ્ન છે, નીચે આપેલ કોષ્ટકમાં સંખ્યાઓ લખો. સો ડિયર સ્ટુડન્ટ, આ પ્રશ્ન તમે પાઠ્યપુસ્તકો લઈને બધા બેસતા જશો, બરાબર? ના બેસતા તો લઈને બેસો. આપણે જે દાખલા ગણીએ છીએ તમે નોટબુકમાં નોંધ કરજો, લખજો. તો એમાં તમે જો કોષ્ટક આપેલું છે એમાં લખવાનું રહેશે સંખ્યા, અને થપ્પી આપેલી છે, આકૃતિ તમને આપેલી છે A અને B. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ A અને B માં શું દેખાય છે. દશક, એકમ, દશાંશ છે, સો, દશક અને દશાંશ છે. તો કેવી રીતે ગણતરી કરીશું? અને કોષ્ટક આપેલું છે 100, દશક, એકમ ને દશાંશનું. તો તમે ચિત્ર 1 જુઓ પહેલા. તો અહીં આપેલા ચિત્રમાં શું દેખાય છે તમને એ તમારે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા ચિત્રમાં દશકના સ્થાનમાં કેટલા સ્તંભ છે? તો દશકના સ્થાનમાં 3 સ્તંભ છે. દરેક 10 એકમનો, કેટલા એકમનો? 10 એકમનો એવા 3 સ્તંભ છે. એકમના સ્થાનમાં 1 બ્લોક તથા દશાંશના સ્થાનમાં 2 ભાગ, એ દરેક એક દશાંશના એવા 2 ભાગ છે. તો અહીં આપેલ કોષ્ટક નીચે પ્રમાણે દર્શાવી શકાય. કેવી રીતે દર્શાવી શકાય? તો હું લખું છું, તમે તમારી નોટબુકમાં લખજો. 100, દશક, એકમ, દશાંશ. 100, દશક, એકમ, દશાંશ. રાઈટ? તો અહીંયા હું લખીશ 100, 10, 1 અને 1 દશાંશ. આવી રીતે લખીશ. હવે એમાં 100માં સ્થાનમાં લખીશું કેટલા છે? તો 0. દશકના સ્થાનમાં કેટલા છે? તો પાઠ્યપુસ્તકમાં જોજો 3. એકમના સ્થાનમાં કેટલા છે? 1. અને દશાંશમાં કેટલા છે? 2. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો મેં આગળ ડીસીનો બનાવ્યો હતો ડિજિટલમાં, એ તમે જોયો હશે કે કેવી રીતે ઉદાહરણ હતા, ગણતરી કેવી રીતે કરવાની એમાં દર્શાવી દીધું હતું. હવે આ પહેલા નંબરની વાત છે કે હવે બી જોઈએ. બી આકૃતિ જુઓ. તો અહીં આપેલા ચિત્રના 100ના સ્થાનમાં 1 સ્તંભ છે, દશકના સ્થાનમાં 1 સ્તંભ, એકમના સ્થાનમાં કોઈ બ્લોક નથી અને દશાંશના સ્થાનમાં 4 ભાગ આવેલા છે. હવે 100ના સ્થાનમાં દરેક 1 સ્તંભ એટલે 100 એકમનો, દશકમાં 10 દરેક 10 એકમનો 1 સ્તંભ છે. એ રીતે ગણતરી કરવાની. તો અહીંયા આના માટે આપણે શું લખી શકું? બી માટે 100, દશક, એકમ, દશાંશ. તો એનું જ હું તો લખી દઉં એટલે તમને ખબર પડે. 100, દશક, દશક, એકમ, દશાંશ. હવે એમાં આપણે લખવાનું રહેશે એક 0 અને દશાંશમાં કેટલા છે? 4. બરાબર? 1 1 0 4. આવી રીતે તમારે લખવાનું રહેશે. તમે આ કોષ્ટક બનાવી શકો છો, સ્કેલનો ઉપયોગ કરીને કોષ્ટક ડ્રો કરી શકો છો. બરાબર?
જોઈ લો. એક એક 0 4. હવે આગળ જોઈએ પ્રશ્ન 2. અને હા, સંખ્યા લખવાની રહી ગઈ. તે સંખ્યા અહીંયા પણ લખવાની રહેશે. સંખ્યા બરાબર અને અહીંયા પણ સંખ્યા બરાબર we can see જોઈશું તો શું થશે? 31.2 લખાશે. 31.2 અને અહીંયા 110.4 આ રીતે લખવાનું રહેશે. 110.4 પોઈન્ટ આ ટપકું મૂક્યું છે. શું છે? તો દશાંશ ચિહ્ન છે. હવે આગળ પ્રશ્ન 2 જોઈએ. નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. હવે આપણે શું કરવાનું ખબર છે? પહેલા તેનું વિસ્તરણ કરવાનું ને પછી એને કોષ્ટકમાં લખવાનું છે. તો જોઈએ 19.4 છે એટલે 1 × 10 આવી રીતે. તમને ખબર 10 + 9 19 થાય એટલે 1 × 10 + 9 × 1 પોઈન્ટ કરીશું. સરવાળો જ રાખીશું. આમ તો પોઈન્ટ પહેલા 4 × 1 દશાંશ આવી રીતે છૂટું પાડ્યું. 1 × 10 + 9 × 1 + 4 × 1 દશાંશ. હવે કોષ્ટકમાં દર્શાવીએ 100 દશક એકમ અને દશાંશ. બરાબર? તો જોઈએ 100 માં 0 છે, દશકમાં 1, એકમમાં કેટલા 9 અને દશાંશમાં કેટલા 4. તો આવી રીતે તમારે શું કરવાનું છે? ગોઠવવાના રહેશે અને કોષ્ટક બનાવી શકો છો. આમ બરાબર આ રીતે ગણવાનું રહેશે. બીજું જોઈએ તેવી જ રીતે આગળ 0.3 વિદ્યાર્થી મિત્રો 0 × 10 + 0 × 1 વત્તા 3 1/10 આવી રીતે લખવામાં આવશે. દશકના સ્થાનમાં 0 છે, એકમના સ્થાનમાં 0 છે અને દશાંશમાં 3 દશાંશ થશે. હવે કોષ્ટકમાં લખીશું
દશક એકમ દશાંશ 10 1 ના છેદમાં 10 દશકમાં જોઈએ 0 એકમમાં જોઈએ 0 અને દશાંશમાં શું આવશે 3 આવી રીતે તમારે લખવાનું રહેશે હવે સી જોઈએ 10.6 હવે વિદ્યાર્થી મિત્રો 10.6 છે 10.6 ને આપણે કેવી રીતે છૂટા પાડીશું પહેલા તો દશકના સ્થાનમાં 1 વત્તા 0 એકમના સ્થાનમાં વત્તા 6 1 દશાંશ દશાંશમાં કેટલા છે 6 છે આ રીતે ગણતરી કરવાની રહેશે 1 ગુણ્યા 0 વત્તા 0 ગુણ્યા 1 ગુણ્યા 10 0 ગુણ્યા 1 અને 6 ગુણ્યા 1 દશાંશ હવે એને સ્થાન કિંમત આપણે કોષ્ટકમાં લખીશું તો અહીંયા 100 પછી દશક એકમ ને દશાંશ એવી રીતે કરીશું સોમાં શૂન્ય દશકમાં 1 એકમમાં 0 અને દશાંશમાં 6 બરાબર 1 0 અને 6 આ રીતે તમે લખી શકો હવે આગળની જોઈએ ડી બસો 5.9 અહીંયા 2 ગુણ્યા 100 200 છે એટલે વાંટા પકડી જાય વત્તા દશકમાં શું આવશે 0 અહીંયા 10 વત્તા એકમમાં 5 ગુણ્યા 1 આ એકમના સ્થાને 5 છે વત્તા દશાંશ પછી જુઓ પોઈન્ટ છે તો 9 1 and 10 બરાબર આપણે છૂટું પાડ્યું 2 ગુણ્યા 100 0 ગુણ્યા 10 5 ગુણ્યા 1 અને 9 ગુણ્યા 1 ના છેદમાં 10 હવે 100 દશક એકમ ને દશાંશ 100 દશક એકમ દશાંશ 100 વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જુઓ 100 માં કેટલા છે 2 છે તો અહીંયા લખીશું 2 દશકમાં 0 એકમમાં 5 અને દશાંશમાં 9 2 0 5 9 આ રીતે લખાશે પ્રશ્ન 3 જોઈએ નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો સાત દશાંશ વિદ્યાર્થી મિત્રો 7 દશાંશ છે તે કેવી રીતે થશે
તો 7 ગુણ્યા 1/10 7 દશાંશ એવું છે બરાબર. આગળ બીજું કંઈ આપેલ નથી, એકમ દશક સ્વયં કશું નથી. તો શું લખાય આવું હોય તો 0.7. બી જોઈએ 2 દશક 9 દશાંશ. બે દશક 9 દશાંશ. તો 2 ગુણ્યા 10 વત્તા 9 ગુણ્યા 1/10. 2 ગુણ્યા 10 કેટલા થાય 20 અને 9/10. તો શું જવાબ આવશે 20.9. 20.9 દશાંશ. જો આગળ જોઈશું 14.6. હવે બધામાં કેવું હતું કે દશક એકમ આપતા હતા એટલે તમને ખબર પડી જતી હતી. આમાં આપ્યું છે 14.6, તો આમાં પણ તમને ખબર પડી જોઈએ ડાયરેક્ટ આન્સર લખી શકાય આમાં કે 14.6. આવી રીતે તમે લખી શકો છો. ધેન ડી જોઈએ 100 અને 2 એકમ. હવે 100 અને 2 એકમ બરાબર 100 છે તો 1 વત્તા શું કરીશું આપણે પહેલા લખીશું 100 0 દશક વત્તા 2 એકમ બરાબર. 2 એકમ ને 0 દશાંશ આવું લખી શકાય આપણે કે 100 0 દશક 2 એકમ અને 0 દશાંશ. પછી અહીંયા 100 બરાબર કેટલા થશે 100. 0 દશક એટલે 0, 2 એકમ એટલે 2 અને 0 દશાંશ એટલે આટલા. તો શું લખાશે 102.0 બરાબર. કેટલા 102.0. ઈ જોઈએ 600.8. વિદ્યાર્થી મિત્રો અહીંયા ડાયરેક્ટ આપેલું છે 600.8 એટલે 600.8 આવી રીતે લખી દેવાનું રહેશે તમારે. હવે પ્રશ્ન 4 જોઈશું. નીચેનાને દરેકને દશાંશ સ્વરૂપે લખો. હવે 5 દશાંશ છે. હવે 5 દશાંશ હોય વિદ્યાર્થી મિત્રો 5/10 છે એટલે કેટલા લખી શકાય તો 0.5
5. આગળ જોઈએ 3 + 7 દશાંશ. તો 3 + 7 દશાંશ હોય છૂટું કેવી રીતે પાડીશું? તો 3 + 7 દશાંશ એટલે કેટલા લખાય? 0.7. તો 3.7 આવું લખાય. આગળ જોઈએ સી 200 + 60 + 5 1 દશાંશ. હવે 260 છે બરાબર, અને +5 છે તો કેટલા થશે? 265 થશે. અને 1 દશાંશ છે એટલે કેટલા થશે? 0.1 થશે બરાબર. 1 દશાંશ એટલે 0.1. 265.1 આ રીતે ગણતરી કરવાની રહેશે. આગળ જોઈએ ડી 70 + 8 દશાંશ. વિદ્યાર્થી મિત્રો 70 + 8 દશાંશ છે તેમાં જુઓ કે અહીંયા જુઓ 70. હવે 8 દશાંશ એટલે કેટલા લખાય? 0.8 લખાય બરાબર. તો આમાં શું થશે? સરળ કરીએ તો 70.8 આ આપણો જવાબ. ઈ જુઓ 88/10. આપણે ડિજિટલમાં આવી ગયું તો 88 છે તો 8/8 દશાંશ. આ રીતે આપણે 80 + 8 સોરી 80 + 8 અને છેદમાં 10 એવું થશે. 88 છે એટલે 80 + 8. હવે એમાં 80/10 + 8/10 છૂટા પાડ્યા આપણે. પછી 8 + 8 દશાંશ બરાબર 8.8 આવી રીતે લખવાનું રહેશે. તો તમે આ વિડીયોમાં જોયું કે કેવી રીતે ગણતરી થાય છે બરાબર. સ્વાધ્યાય 8.1 આટલા સુધી રાખીશું. બીજી માહિતી આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.